આગળ પણ આપણો સેમ આવો દાખલો ગણ્યો છે, તો ત્યાં મેં તમને જે છે x 5x + 5x + 5 5x + 10 આવું કરીને બતાવ્યું હતું. પણ અહીંયા આપણે સિમ્પલ શોધીએ કે 5ના 3 સળંગ ગુણાંકો છે, એનો સરવાળો 285 આપ્યો છે. 3 સંખ્યાઓ છે, સરવાળો 285 આપ્યો છે, તો આપણે એવું માની લઈએ કે ભાઈ આ સરાસરી છે અને સરેરાશ છે. તો 285 ભાગ્યા હું 3 કરીશ, તો 285 ભાગ્યા 3 કરું તો મને કેટલો મળે ભાઈ? અહીંયા જે છે અને તો 7 ચોક 28 થઈ જશે, બરાબર? સોરી, 3 ભાગ ચલાવીશું આપણે, તો 9 તરી 27 થઈ જશે. 1 વધે છે અને 3 પંચા 15. આનો મતલબ કે વચ્ચેની સંખ્યા જે છે 95 આવશે. એનાથી આગળની સંખ્યા 5ના ગુણાંકમાં 100 આવશે અને એનાથી નાની સંખ્યા જે છે 90 આવશે. ચલો, સરવાળો 285 થાય છે, તો 100 195 અને 195 ની અંદર 90 એડ કરીશું આપણે એટલે 285 થઈ જશે. એનો મતલબ કે આપણી જે છે વચ્ચેની સંખ્યા 95, મોટી સંખ્યા 100, નાની સંખ્યા 90. શું પૂછ્યું છે? મોટી સંખ્યા, તો મોટી સંખ્યા 100 આવી જશે. જેટલું પણ આપ્યું છે 3 વડે ભાગો, એ વચ્ચેની સંખ્યા થશે. 5ના ગુણાંકમાં છે તો આગળની સંખ્યા 5 અને પાછળની સંખ્યા નાની સંખ્યા એનાથી ઓછી 5. આ વધારે 5, આ ઓછી 5. તો આવી રીતે તમે જે છે જવાબ શોધી શકો. જવાબ આપણો છે ઓપ્શન નંબર બી 100.